વાત કરીએ વડોદરાની તો શહેરના કમાટીબાગમાં પરિવાર સાથે આવતા સહેલાણીઓને તેમના બાળકો આનંદ પ્રમોદ કરી શકે તેના માટે વર્ષ 2012થી કોર્પોરેશનમાં વિશેષ પરવાનગી લઈ ખોડલ કોર્પોરેશન દ્વારા જોય ટ્રેન સહિતની વિવિધ રાઇડ્સ ચલાવવામાં આવતી હતી, જેના શહેરના જિલ્લા ઉપરાંત રાજ્ય અને દેશભરમાંથી આવતા સહેલાણીઓ મોટી સંખ્યામાં દિવસભર વિવિધ રાઇડ્સ બેસી આનંદ પ્રમોદ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ચકડોળ અને કાર રાઇડ્સ તો બંધ હતા, પરંતુ માત્ર જોય ટ્રેન ચાલુ હતી, જે ટ્રેનને પણ જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ થોડા સમય પૂર્વે જ તેને વિવિધ પરમિશન બાકી હોય બંધ કરાવી હતી, જે બાદ સંચાલકે પરવાનગી રજૂ કરતા જોય ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ફરીથી આ ટ્રેનને બંધ કરી દેવામાં આવી છે અને ગત મહિને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતા પોલીસ પર્વ અંગે નહીં હોવાથી મેનેજર હિમાંશુ સોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તે બીજી તરફ હિમાંશુ સોનીએ જણાવ્યું હતું કે અમે ગત મહિને જ ફરીથી જૂની અરજીના આધારે પરવાનગી માટે અપ્લાય કરીએ છીએ, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ પણ જવાબ આપ્યો નથી. એના માટે આપણે જે 2019માં હું પોલીસ ભવનમાં અરજી કરેલી હતી લાયસન્સ શાખામાં. 2019માં અરજી કર્યા બાદ આપણે ત્યાં જરૂરી જે દસ્તાવેજો હતા એ બધા અમે સબમિટ કરાયેલા હતા. સબમિટ કરાયા પછી ત્યાં આગળ સયાજગંજ પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ ચેક કરવા પણ આવેલા હતા. ચેક કરીને આગળની પ્રોસેસ પણ કરેલ હતી અને ત્યાર પછી 2021 સુધીમાં લાસ્ટમાં પ્રોસેસ ચાલી હતી અને ત્યાર પછી ત્યાંથી કોઈ નિર્દેશ કે ના આવ્યો હોવાથી એ આપણને મળ્યું નથી. એ વાતને પણ 5 વર્ષ પૂરા થઈ ગયા. 2019 આજે ચાલી રહ્યું 2024, 5 વર્ષમાં ફરી એક વખત અરજી કરવાનો ખ્યાલ નહીં પડ્યો, કારણ કે જ્યારે બાળકો આવતા હોય પાછી આપણે અત્યારે 5મા મહિનામાં ફરીથી પણ અરજી કરેલી છે અને એ પ્રોસેસમાં હતી, એટલા માટે આપણે બીજી વખત અરજી નથી કરી. અરજી કર્યા પછી એનું ફોલોઅપ લેવાનો ખ્યાલ હતો ખરો? કારણ કે ફોલોઅપ ના લઈને તમારી અરજીનું સ્ટેટસ શું? 2019માં અરજી 12મા મહિનામાં હું અરજી કરેલી હતી. ત્યાર પછી 2021 સુધીને હું ફોલોઅપ લીધો હતો અને જે ડોક્યુમેન્ટ્સ એ બધું માંગ્યું હતું એ બધું હું ત્યાં આગળ પ્રોવાઈડ કર્યું હતું. એટલા માટે કરીબ 2 વર્ષ જેવો સમય તો હું ફોલોઅપ લીધું હતું. 2019માં આપણે અરજી કરી, બરાબર? 2013થી આપણું ગેમ ઝોન ચાલી રહ્યું છે. એ 6 વર્ષ દરમિયાન અરજી કરવાનો કે પરવાનગી લેવાનો વિચાર કેમ નહીં? એ વખતે એ પહેલા બીજા મેનેજર હતા, એટલે એ વિશેનું મને બહુ ખ્યાલ નહીં. હું 17માં જ્યારે એનો ચાર્જ લીધો ત્યાર પછી મારા નોલેજમાં આવ્યું કે આ બાબતની આવી રીતના પોલીસ પરમિશન લેવાનું હોય છે. તો 2019માં હું એના માટેની અરજી કરી હતી. હવે જોઈશું આગળ શું અમારે ઉપર અમે વાત કરીશું.